આ તમારી સેપિયન ટેસ્ટ કિટ છે, તમારા વીર્યનું પરીક્ષણ કરવાની સૌથી વધુ ચોક્કસ, વ્યાજબી અને અનુકૂળ રીત. તમારી ટેસ્ટ કિટને ફ્રીજમાં રાખો જ્યાં સુધી તમે તેનો ઉપયોગ કરવા માટે તૈયાર ન હો. જ્યારે તે આવે ત્યારે તે ઠંડી ન હોય તે સામાન્ય છે. તે હજુ પણ ઉપયોગ કરવા માટે તૈયાર છે. 2 થી 7 દિવસ સુધી બધી જાતીય પ્રવૃત્તિથી દૂર રહો અને જે દિવસે તમારા નમૂનાનું ઉત્પાદન કરો છો તે જ દિવસે સોમવાર અથવા મંગળવારે બપોરે 3 વાગ્યા પહેલાં તમારી ટેસ્ટ કિટ મોકલાવો. તમારા નજીકના ડ્રોપ ઓફ સ્થાનને પહેલાંથી જ તપાસી રાખો જેથી એકવાર ટેસ્ટ પૂર્ણ થઈ જાય પછી તમે પાછો મોકલવા માટે તૈયાર રહો અને શીશીના લેબલ પર દર્શાવેલી છેલ્લી તારીખ પહેલાં ટેસ્ટ કિટનો ઉપયોગ કરો. તમારી ટેસ્ટ કિટમાં સામેલ છે એક સંગ્રહ કન્ટેનર, 1 મિલીલીટર પ્રિસિઝન સિરિંજ, સાપિયનના માલિકી હકવાળું SPX 72 પ્રિઝર્વેશન લિક્વિડ ધરાવતું વાયલ, આઈસ પેક, ટેમ્પર પ્રૂફ સ્ટીકર્સ, સૂચના પુસ્તિકા, લેબ રિક્વેસ્ટ ફોર્મ અને રિટર્ન શિપિંગ લેબલ. શરૂ કરતાં પહેલાં તમારી ટેસ્ટ કિટને રેફ્રિજરેટરમાંથી બહાર કાઢો જેનાથી તમે તમારા નમૂનાનું ઉત્પાદન કરો ત્યારે શીશી ઓરડાના તાપમાને પહોંચી જાય. જો પ્રિઝર્વેશન લિક્વિડ ધૂંધળું કે બદલાયેલા રંગનું લાગે તો બદલાવ માટે અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો. પછી સૂચનાના કવરની અંદર આપેલ QR કોડ સ્કેન કરીને તમારી ટેસ્ટ કિટને એક્ટિવેટ કરો. આ પગલું અત્યંત જરૂરી છે. લેબ રિક્વેસ્ટ ફોર્મ ભરીને સહી કરવું અનિવાર્ય છે. આ ફોર્મ વગર તમારો નમૂનો પરીક્ષણ માટે સ્વીકારવામાં આવશે નહીં. તૈયાર હો ત્યારે એકાંત અને આરામદાયક જગ્યા પસંદ કરો. તમારા હાથ અને જાતીય અંગને પાણીથી સારી રીતે ધોઈ લો. સાબુનો ઉપયોગ કરશો નહીં. લુબ્રિકન્ટ, લોશન અથવા કોન્ડોમનો ઉપયોગ ન કરો. કોઈ છાંટા બહાર ન પડે એ રીતે સંપૂર્ણ નમૂનો સીધી જ રીતે કન્ટેનરમાં ધ્યાનપૂર્વક એકત્ર કરો. તમારા નમૂનાને 30 મિનિટ સુધી ઓરડાના તાપમાને સમતલ સપાટી પર રાખો કે જેથી તે પ્રવાહી બની શકે. પછી SPX 72 પ્રિઝર્વેશન લિક્વિડ ધરાવતી શીશી ખોલો અને તેને સ્થિર સપાટી પર સીધી ઊભી મૂકો. પ્રિસિઝન સિરીઝનો ઉપયોગ કરીને નમૂનામાં તેને ધીમે ધીમે 5 વખત ફેરવો કે જેથી તે સારી રીતે મિશ્રિત થાય. પછી હવાના પરપોટા ન આવે તે રીતે 1 મિલીલીટર નમૂનો ખેંચો. જો તમે કલેક્શન કન્ટેનરમાં 1 મિલીલીટર કરતાં ઓછો નમૂનો એકત્ર કર્યો હોય તો પૂરો નમૂનો શીશીમાં નાખો. ચિંતા ન કરો, અમારી લેબ તમારો નમૂનો હજુ પણ ટેસ્ટ કરી શકે છે. પ્રિસિઝન સિરિંજ 1 મિલીલીટરનો નમૂનો રાખવા માટે જ બનાવવામાં આવી છે. તેને પૂરતી ભરી લો, કોઈ જ માપનની જરૂર નથી. અને તેને સાવધાનીપૂર્વક શીશીમાં ટ્રાન્સફર કરો. બંને કન્ટેનરને સારી રીતે બંધ કરો. શીશીને ધીમેથી 3 વખત ઉલટાવો, પછી થોડી વખત હળવેથી ફેરવો જેથી નમૂનો પ્રિઝર્વેશન લિક્વિડ સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત થઈ જાય. ખાતરી કરો કે તમે શીશી અને કલેક્શન કન્ટેનર બંનેને ફરીથી પેક કરેલા છે. પરીક્ષણ માટે બંને જરૂરી છે. અને તમારું સહી કરેલું લેબ રિક્વેસ્ટ ફોર્મ ભૂલશો નહીં. સ્લીવને ટેસ્ટ કિટ પર ચડાવો અને આપેલા ટેમ્પર પ્રૂફ સ્ટીકર્સથી બંને બાજુઓ સીલ કરો. અને રિટર્ન લેબલ લગાવો. તમારા ટેસ્ટ કિટને તે જ દિવસે રિટર્ન લેબલ પર દર્શાવેલા કુરિયરને બપોરે 3 વાગ્યા પહેલાં આપી દો. તમારો વ્યક્તિગત વીર્ય વિશ્લેષણ રિપોર્ટ તમારા અથવા તમારા ડૉક્ટરને લેબને તમારો નમૂનો મળ્યા પછી 72 કલાકની અંદર મોકલવામાં આવશે. જો તમને મદદની જરૂર હોય તો અમારી ગ્રાહક સપોર્ટ ટીમ તમારી મદદ માટે તૈયાર છે. hello@sapien.co પર ઈમેલ કરો અથવા તમારા પ્રશ્નો સાથે અમને કોલ કરો.